મીનાના લગ્ન એક ખૂબ જ સમજદાર છોકરા રાજેશ સાથે થયા. લગ્નને 1 મહિનો વીતી ગયો. રાજેશ મીનાનો ખૂબ ખ્યાલ રાખતો. 1 મહિના પછી મીનાની બહેન મીનાને મળવા આવી. વાતમાં બહેને કહ્યું, મીના, તું તો 1 જ મહિનામાં સાવ દુબળી પડી ગઈ. કુમાર સરખું ખાવા નથી દેતા લાગતા. સહેજ હસતા મુખે ઈર્ષાવાળા સ્વભાવે કહ્યું. મીનાએ કહ્યું, તું બેસ, હું ચા લઈને આવું છું. થોડી વાર પછી ચા પાણી પીને રાજેશ કહે છે, તમે બંને બહેનો વાતો કરો, હું હમણાં આવું છું. એમ કહીને બહાર લટાર મારવા નીકળી જાય છે અને બંને બહેનો વાતોએ વળગે છે. મોટી બહેન કહે છે, સાચું કહેજે, તને કુમાર ગમે તો છે ને? કોઈ દુઃખ તો નથી ને? આમ તો બધું જોઈને કર્યું છે, છતાં પણ થોડી ઉતાવળ કરી નાખી છે. અને જો બીજી વાત કે તારે કુમારને અત્યારથી વશમાં રાખવા, નહીતર મારી જેમ થશે. મેં પહેલા ધ્યાન ના દીધું એટલે મારે હવે એ કહે એમ જ કરવું પડે છે. તું ધ્યાન રાખજે, બહુ એમનું માનવું નહીં અને બધું મંગાવ કરવું. ના લાવે તો જીદ કરવી. સાસુને પણ વશમાં રાખવા, નહીતર એકવાર તું દબાઈ ગઈ એટલે આખી જિંદગી એ કહે એમ જ કરવું પડશે. હું જો એવું ના કરી શકી એટલે હેરાન થાઉં છું. તું ધ્યાન રાખજે. અને આ શું છે? હજુ તું આ સસ્તા ડબલા જ વાપરે છે? ક્યારેક જીદ કરાય. સાસરિયામાં આવ્યા હોય તો આપણી ખ્વાહિશોને ભૂલી ના જવાય. આપણા ઘરે ખબર છે ને તું કેમ રહેતી? કોઈ વસ્તુની કમી નથી રહેવા દીધી તને. અને તે ક્યારેય ઓછું ચલાવ્યું પણ નથી, તો અહીંયા સાસરિયામાં શું કામ ભીસ ભોગવે છે? મીનાએ બહેનની વાત શાંતિથી સાંભળી અને પછી કહ્યું, જો બહેન, તું અત્યારે મને મળવા માટે આવી છો ને, તો જેવા આપણે આપણા ઘરે જલસા કરતા હતા ને એવા જલસા કરી લે. પણ પ્લીઝ મને આવા પ્રશ્નો પૂછીને ખોટી મારા સાસરિયા વિરુદ્ધ મને કોઈ જ્ઞાન બોધ ના આપ. મારા લગ્ન થઈ ગયા એટલે તમારી જવાબદારી પૂરી થઈ. મારા કુરુક્ષેત્રની લડાઈ મારે જાતે લડવાની છે. એમાં તારે શંખ ફૂંકવાની જરૂર નથી. મને મારી રીતે સુખની શોધ કરવા દે. મારી લાઈફ છે, હું કોઈની સલાહથી નહીં જીવું. અને મને પિયરમાં જે મળતું હતું એ મળતું હતું, પરંતુ હું ત્યાં પણ ખુશ હતી અને આજે સાસરિયામાં જે મળે છે એનાથી પણ હું ખૂબ જ ખુશ છું. અને હા, ફોન ડબલું હોય કે સ્ટાન્ડર્ડ, શું ફરક પડે? ગાડી બંગલા હોય કે સાદા મકાન, માણસનું સ્ટેટસ કોઈ ફોન કે ઘરથી ન શોભે. સારા સંસ્કાર અને સારા વિચારોથી શોભે. તમારા ખિસ્સામાં આઈફોન હોવાથી કોઈ તમને સલામ નહીં કરે, પણ લોકો સાથેના વાણી વર્તન સારા રાખશો તો એક દિવસ જરૂર સલામ કરશે. અને બીજી વાત કે મારે મારા પતિને વશમાં રાખવા, એમનું બહુ માનવું નહીં અને બહુ સાસુ કહે તેમ ના કરવું, નહીતર એકવાર તું દબાઈ ગઈ એટલે આખી જિંદગી એ કહે એમ જ કરવું પડશે. આ બધી સલાહ હવે જૂની થઈ ગઈ. એટલે આવી ચવાઈ ગયેલી સલાહ મને નહીં આપતી. બહેન, કહેતા દુઃખ થાય છે કે તારા જેવી જ બહેનોના ઘર ભાંગે છે. હકીકતમાં આ મારા પ્રત્યેની કોઈ સંવેદનાના લીધે નથી, પરંતુ આ એક ઈર્ષ્યા ભાવ છે જે તને આવું કરાવી રહ્યો છે કે મને સુખ નથી મળતું તો બહેનને પણ કેમ મળે? તારા લગ્ન થયા અને તને કશું નથી મળતું તો તારે એ પરિસ્થિતિને સ્વીકારવી જોઈએ અને પ્રયાસો કરવા જોઈએ કે એ પરિસ્થિતિમાં પણ તું સુખી રહી શકે. મિત્રો, મીના જેવી સમજદારી જો હર એક છોકરીમાં આવી જાય ને તો ક્યારેય કોઈનું લગ્ન જીવન તૂટે જ નહીં. મીનાની આ સમજદારી વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.